નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીધો સંવાદ અને સીધો સંવાદ સાથે હું છું રોનક। હાલ રાજ્યમાં તમામ જે ખેડૂતોની વેદનાઓ સરકારે સાંભળી હોય તેવા સમાચાર મળ્યા કે તમામ ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી। રાજ્ય સરકારે ગુજરાતના ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત સહાય પેકેજ જાહેર કર્યું। છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદે વિનાશ વેર્યો। ગુજરાતના 16,000 જેટલા ગામડાઓમાં કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો। આ વચ્ચે ખેડૂતોએ આત્મહત્યા કરી હોય તેવી ઘટનાઓ પણ બની। ત્યારે ઉનામાં પણ એક ખેડૂતોએ આત્મહત્યા કરી, દ્વારકામાં પણ એક ખેડૂતોએ આત્મહત્યા કરી। એ જોતા હવે લાંબા સમયથી ખેડૂતો સહાય પેકેજની જાહેરાતની વાટ જોતા હતા, પરંતુ આખરી એ દિવસ આજે આવી ગયો છે। સહાય પેકેજની જાહેરાત થઈ, 10,000 કરોડનું સહાય પેકેજ આપવામાં આવ્યું અને સાથે જ્યારે આંકડા સામે આવ્યા તો માત્ર એક ખેડૂતને 2 હેક્ટરમાં 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર મળશે। 2 હેક્ટરની મર્યાદા રહેશે કે જેમાં એક ખેડૂતને 2 હેક્ટર સુધી જ સહાય મળવાની છે અને એ પણ 1 હેક્ટરના 22,000 રૂપિયા। ત્યારે ખેડૂતો એવો પણ પ્રતિભાવ જણાવી રહ્યા છે કે આ 22,000માં બિયારણ પણ નથી થવાનું। એક તરફ કોંગ્રેસની પણ એવી માંગ છે કે સરકાર ખેડૂતોના દેવા માફ કરે, ખેડૂતોને આપેલું તમામ જે પાક વીમો છે તે માફ કરે ને સાથે સાથે વધુ હજુ દેવું જે સહાય છે તે જાહેરાત કરે, દેવાના તમામ ભાર હળવા કરે। પરંતુ આ જાહેરાત અત્યારે ગુજરાતના ખેડૂતો માટે કદાચ મદદરૂપ થઈ શકે તેવા સંકેત પણ જોવા મળ્યા। ખેડૂતોના પ્રતિભાવ અત્યારે મિશ્ર છે, કારણ કે વરસાદના કારણે વિનાશ મોટો છે અને સહાય પેકેજ અહીં નાનું દેખાઈ રહ્યું છે। એક તરફ વાત કરવામાં આવે તો આ પેકેજ ઐતિહાસિક છે। અત્યાર સુધી કોઈ દિવસ 10,000 કરોડનું સહાય પેકેજ આપવામાં નથી આવ્યું, પરંતુ આ સહાય પેકેજ જે આજે મળ્યું છે તે એ પછી થોડી વારમાં જાહેરાત થઈ કે એ પેકેજ પ્રતિ ખેડૂત 2 હેક્ટરની મર્યાદામાં મળશે અને 2 હેક્ટરની મર્યાદા એટલે કે એક ખેડૂત દીઠ 2 હેક્ટરમાં જ સહાય મળવા પાત્ર છે ને એમાં પણ એક હેક્ટરે 22,000 રૂપિયા। તો ગણવા જઈએ તો 13 વીઘા જમીન હોય તો માત્ર 44,000 રૂપિયા એક ખેડૂતને મળશે। તો હવે ખેડૂતો અત્યારે જણાવી રહ્યા છે કે આ 44,000 અમારા માટે પર્યાપ્ત નથી, કારણ કે કમોસમી વરસાદના કારણે સંપૂર્ણ મગફળીનો, કપાસનો, ડાંગરનો પાક નિષ્ફળ ગયો। ઢોરને ખવડાવવા માટે ચારો પણ નથી, ત્યારે આ 44,000 ખેડૂતોની મદદ કેવી રીતે કરશે? આ તમામ મુદ્દાઓ છે, ખેડૂતોના પ્રશ્નો અનેક છે, વિપક્ષનો આક્ષેપ છે, સરકારની મોટી જાહેરાત। આ તમામ મુદ્દા પર કરીશું આજનો સીધો સંવાદ। સીધો સંવાદની શરૂઆત કરીએ। સૌપ્રથમ ગુજરાતના મુખ્યમંત્રીએ સહાય પેકેજની જાહેરાત કરી, સાથે શું કીધું આવો સાંભળીએ। ગુજરાતમાં ગત 2 દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે। આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી। કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે। રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે રૂપિયા આશરે 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું। આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યોની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે। અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું। દર્શક મિત્રો, તમે મુખ્યમંત્રીની વાત સાંભળી। ઐતિહાસિક સહાય પેકેજ 10,000 કરોડ। ગુજરાતમાં નુકસાનીની વાત કરીએ તો 42 લાખ હેક્ટરમાં પાકને નુકસાન થયું અને સંપૂર્ણ જો આંકડો ગણવા જઈએ તો 10,000 કરોડ તો માત્ર કીડીને દાણો નાખ્યા જેટલું પણ નથી થતું। એ કીડીને જો કીડિયારું પણ પૂર્ણ ન થાય એટલું છે। અત્યારે ખેડૂતોની સંખ્યા કીડીઓ જેટલી છે અને જે પેકેજ છે તે આ વચ્ચે ખૂબ અપર્યાપ્ત છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે, કારણ કે એ બાદ જાહેરાતને લાંબો સમય વીતી ગયો કે સર્વે ચાલે છે, કામગીરી ચાલે છે
અને ખેડૂતોને આશા હતી કે આ વખતે પૂરતું પેકેજ મળશે, કારણ કે અત્યાર સુધી ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું, ખેડૂતો પાયમાલ થઈ ગયા તેવી સ્થિતિ જોવા મળી. ત્યારે આ જ મુદ્દે આજે ચર્ચા કરવી છે. આ મુદ્દા પર ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે એક ખેડૂત તરીકે બલદેવભાઈ ગઢવી અને સાથે જ એક વિશ્લેષક તરીકે મિલનભાઈ ખીરા. આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. બલદેવભાઈ, હું આપની પાસેથી શરૂઆત કરવા માંગીશ. 10,000 કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ, 16,500 ખેડૂતોને લાભ મળશે. આ સાથે જ પ્રતિ ખેડૂત 2 હેક્ટર, એમાં પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા સહાય આપવામાં આવશે. સંપૂર્ણ પેકેજ છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો અને ખેડૂતને સહાય કેટલી મળશે, આપને શું લાગે છે? પહેલા તો જે આ મોટો આંકડો બતાવ્યો છે સરકારે, એ ફક્ત જે રીતે આપણે વાત થઈ હતી કે આ સરકાર છે એ એડવર્ટાઇઝની સરકાર છે. એમણે છેલ્લા 5 દિવસથી આ ખેડૂતો સાથે અને એની લાગણીઓ સાથે રમત રમી કે અમે ઐતિહાસિક નિર્ણય લઈ રહ્યા છીએ, ઐતિહાસિક નિર્ણય લઈ રહ્યા છીએ. તો એમના સૌપ્રથમ જે ટેકાના ભાવે મગફળી હતી એ ગત વર્ષે 200 મણ લીધેલી, 250 મણ, એ ઘટાડી અને 250 મણ કરી નાખી. અને જ્યારે આ સહાયની વાત આવી ત્યારે એને હેક્ટર દીઠ 22,000 રૂપિયા જે તમે કહ્યું, તો ખરેખર આ તુચ્છ કહી શકાય. માની લો તમે 6 વીઘા થાય તો આ 6 વીઘા એટલે 4,000 પણ ના થયા એક વીઘાની સહાય. તો અત્યારે જે મગફળી વાવવાનો જે પડતર ખર્ચ છે ને ભાઈ, એમાં લગભગ 2,200 કે 2,300 રૂપિયાનું 1 મણ બિયારણ તમે લેવા જાઓ તો એ પડે છે. ત્યારબાદ આપણે એમ કહી શકીએ કે દવા, ખાતર, આ બધું કરી લો ને તો 1 વીઘો વાવવામાં ઓછામાં ઓછા 3,000 ની આસપાસ, 3,500 રૂપિયા તો ઓછામાં ઓછા પૈસા 1 વીઘો મગફળી વાવેતરનો ભાવ થાય છે. ત્યારબાદ ખેડૂતોએ જે મજૂરી માટે પૈસા ચૂકવ્યા છે, 4 મહિના પોતાનો સમય આપ્યો છે, મહેનત કરી છે, એના સંસાધનો વપરાયા છે અને એના પોતાના બાળકો માટે, એના આવનારા સમય માટે કાંઈ પણ મૂડીનું ઉત્સર્જન આ જ મોસમમાંથી કરવાનું હતું. પણ એના બદલે સરકારે આપ્યું શું? મોટી મોટી એડવર્ટાઈઝો કર્યા બાદ આખરે 1 વીઘાના 4,000 ની આસપાસ, 4,000 થી ઓછા, આમ તો 3,500-3,600 રૂપિયા જ થાય, એટલી 1 વીઘાની સહાય આપી છે. અને એ પણ 2 હેક્ટરની મર્યાદામાં. માની લો કોઈ ખેડૂત પાસે 20 વીઘા જમીન હોય અને એનો પાક સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો હોય તો 44 ભાગ્યા તમે 20 કરો એટલે શું આંકડો આવે? આ જે પડતર ખેડૂતોએ પૈસા વાવ્યા છે જમીનમાં, એટલા પૈસા પણ સરકારે આપ્યા નથી. સરકાર ફક્ત અને ફક્ત ખેડૂતોની લાગણીઓ સાથે રમે છે, એડવર્ટાઈઝ કરે છે અને એમના કેબિનેટ મંત્રીઓ હોય કે રાજ્ય મંત્રીઓ હોય, એ ક્યાંય પણ જઈ અને સરકારની વાહવાહી કરવામાં વ્યસ્ત છે. જો ખરેખર તેઓ ખેડૂતોની સહાય કરવા માંગતા હોય તો આ સમય એવો છે કે ખેડૂતોનું પાક ધિરાણ માફ કરી અને સરકાર છે એ પોતાની ફરજ બજાવી શકે એમ છે. બાકી જે સહાય અત્યારના સમયે 10,000 કરોડની કહેવામાં આવે છે, પરંતુ ખરેખર તળિયામાં જાવ ને તો એમાં કશું જ નથી. અને હું તો એવું માનું છું કે આ સરકાર છે એ ખેડૂતો પ્રત્યે પોતાની સંવેદના છે જ નહીં અને ખેડૂતોનો વિશ્વાસ છે એ સરકાર ગુમાવી ચૂકી છે. અમે એક ખેડૂત તરીકે આટલી નિર્દય રીતે કોઈ સરકાર અમારી હારે વર્તન કરી શકે એવું અમે માન્યું પણ ન હતું. કેમ કે દર વખતે સરકાર એવું કે અમે ખેડૂતોની સાથે છીએ, ખેડૂતોની સાથે છીએ. તમે ખેડૂતોની સાથે છો એમ તો બધા સાથે જ છે, કોઈ ખેડૂતોનો દુશ્મન તો નથી. પણ જે ફરજ સરકારે એક બજાવવી જોઈએ એ સરકાર આ ખેડૂતો પ્રત્યે પોતાની ફરજ બજાવવામાં પૂરી રીતે ઊણી ઉતરી છે અને ફક્ત પોતાનો આપણે કહીએ કે એડવર્ટાઈઝ દર વખતની જેમ કરી અને એક છટકબારી ગોતી અને છેલ્લા 5 દિવસ સુધી કે 6 દિવસથી ખેડૂતોની લાગણીઓ સાથે રમત રમી અને નીકળી ગઈ છે. જી બિલકુલ. મિલનભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. આંકડો જ્યારે 10,000 કરોડનો સામે આવ્યો, આંકડો ખૂબ મોટો લાગે. એ બિચારા ખેડૂતોને એ ખબર નહીં હોય કે આંકડાના જ્યારે ભાગ પડશે ત્યારે એ બિયારણના પણ નહીં થાય. વીઘાનો ખર્ચ ગણવા જઈએ તો અત્યારે માત્ર 1 વીઘાનો ખર્ચ ખેડૂતને 25,000 થી 30,000 રૂપિયા પડે છે. એક દવાનું રાઉન્ડ જ્યારે લેવા જાય ત્યારે 1 વીઘામાં 2,000 થી 3,000 રૂપિયાનું પડે છે. બિયારણ પણ અત્યારે 2,000 થી 3,000 રૂપિયાનું મણ મળે છે, પરંતુ આ પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા, ને પણ 2 હેક્ટરની મર્યાદામાં. એટલે ગણવા જઈએ તો 13 વીઘા જમીનમાં માત્ર 44,000 રૂપિયા મળવા પાત્ર છે. આપને શું લાગે છે, આ સરકારનો નિર્ણય ઐતિહાસિક છે, ખેડૂતોને મદદરૂપ થઈ શકશે ખરા? આપનો જવાબ આપતા પહેલા હું એક બીજી વાત ઉપર પણ આપનું ધ્યાન દોરવા માંગુ છું.
કે છેલ્લા 6 વર્ષની અંદર ખેડૂતો ઉપર જે દેવું હતું તે 61% વધી ગયું છે. 2020ની સાલમાં 43 લાખ ખેડૂતો ઉપર 90,000 કરોડ રૂપિયાનું દેવું હતું, જે આજની તારીખે 51 લાખ ખેડૂતો ઉપર 1,46,463 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયેલું છે. 1.5 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. હવે એક બાજુ સરકાર જે છે એવી વાતો કરે છે કે મારે ખેડૂતોની આવક જે છે એ 2025-26 સુધીમાં ડબલ કરવી છે, એની બદલે જે દેવું જે છે એટલે ખતરનાક હદે વધી રહ્યું છે કે આ કડણમાંથી બહાર નીકળી શકે ખેડૂત, એ બહુ અશક્ય બાબત છે. સરકારે ધ્યાન દેવાની જરૂરિયાત છે. બીજા નંબર ઉપર આપે જેમ કહ્યું તેમ કે 10,000 કરોડ રૂપિયા આંકડો 100% મોટો છે, પણ હકીકતે 10,000 કરોડ રૂપિયામાંથી એકચ્યુઅલમાં કેટલા પૈસા વપરાશે એ એક મોટો પ્રશ્ન છે. આપે કહ્યું એમ 13 વીઘા માટે 44,000 રૂપિયાની તમને સહાય મળે છે. તો જે વ્યક્તિ આગળ 13 વીઘા કરતા વધારેની જમીન છે, કે માની લો કે 20 વીઘા છે કે 30 વીઘા જમીન છે, અને એનો પાક જો નિષ્ફળ ગયો હોય તો એની હાલત કેવી થાય કે એને તો કદાચ પાક વીમાનું જે લવાજમ ભરવાનું આવે એ લવાજમના પણ પૈસા ન નીકળે એવી ખરાબ હાલત થઈ જાય આ લોકોની. એટલે આને હું લોલીપોપ કહી શકીશ કે ભાઈ આ એક દેખાડવા માટેનો મોટો ફિગર છે કે અમે 10,000 કરોડ રૂપિયાનું દેવું માફ કરશું ને 10,000 કરોડ રૂપિયાનું આમ કરશું તેમ કરશું. પણ તમે જયારે બધા ખેડૂતો વચ્ચે અને 2 હેક્ટરની મર્યાદામાં જયારે તમે આ વસ્તુનું ડિવિઝન કરો ત્યારે આ આંકડો જે છે એ એકચ્યુઅલમાં કદાચ પાકો આંકડો મારી આગળ નથી, પણ હું જે સમજુ છું એ મુજબ, કારણ કે આજે 10-20 વીઘા જે છે એ કઈ મોટી જમીન ન કહી શકાય. એટલે એવી રીતના જો આપણે કેલ્ક્યુલેશન કરવા બેસીએ તો કદાચ મેક્સિમમ ટુ મેક્સિમમ 3,000 થી 4,000 કરોડ જ રૂપિયા વપરાઈ શકાય એવી હું શક્યતા જોઈ રહ્યો છું. એટલે આ જે છે તે આ 10,000 કરોડનો જે આંકડો જે છે સંપૂર્ણપણે લોલીપોપ છે, અને આની અંદર ખેડૂતોનું ભલું તો નથી થવાનું, પણ ઉલટાનું જે ખેડૂત હેરાન થઈ રહ્યો છે એને કીડીને કોષનો ડામ દેવા જેવી આ બાબત છે કે તમે દેખાડો કરવા માંગો છો કે અમે 10,000 કરોડ રૂપિયાનું અત્યાર સુધીમાં ન દીધેલું અમે ભંડોળ આપી રહ્યા છીએ, અમે પૈસા આપી રહ્યા છે, પણ હકીકતે વસ્તુ કેટલા લોકો સુધી કેટલા પૈસા બચશે. અને હું તો તમને ત્યાં સુધી કહું છું કે 1 હેક્ટરે 22,000 રૂપિયા એટલે કાંઈ કરતા કાંઈ ન કહેવાય. આની અંદર એનું જે છે બિયારણનો ખર્ચો પણ નથી નીકળતો, હજી દવા દારૂ પોતાની મહેનત, જેમ આપણે વાત કરી હમણાં મારા સાથી મિત્ર જે ખેડૂત જે છે એમને જે વાત કરી એ વાત સાથે હું સંપૂર્ણપણે સહેમત છું કે તમારી મજૂરીનું શું, તમે જે મહેનત કરી છે, તમે દાળિયા રાખ્યા છે, માણસો રાખ્યા છે, એ લોકોને તમે મજૂરી દીધી છે, તમે દવા જે છાંટી છે, તમે ખાતર જે લીધેલું છે, આ બધી વસ્તુઓને તમે ફિગરનું કેલ્ક્યુલેટ કરવા બેસો તો એક એકરે જે છે ઓછામાં ઓછા 1.5 લાખ રૂપિયા આસપાસનો તો તમારે એક એકરે તમારે જરૂરિયાત પડે ને પડે. એટલે 1.5 લાખની જગ્યાએ તમને જયારે 22,000 રૂપિયા જ મળે છે ને એ પણ 2 હેક્ટર એટલે કે 5 એકરની મર્યાદામાં તમને મળી રહ્યું છે. તો આનો મતલબ તો એવો થયો કે ઉલટાનું તમે ખેતીમાં તમે કોઈને બેનિફિટ આપવાની બદલે એ કઈ રીતના વધારે કડણમાં ખૂપે એના માટેની આ તો તમે તૈયારી કરી રહ્યા છો. અને આ વસ્તુમાં તાત્કાલિક સુધારી લેવાની ભાજપ સરકારે જરૂરિયાત છે. જો આ વસ્તુ ન સુધારે તો આવનારા ઇલેક્શનની અંદર આ વસ્તુ ખૂબ જ નડી શકે એમ છે, કારણ કે ખેડૂતનો તાત જે છે, જગતનો જે તાત જે છે તે તમને સંસદમાં તો જવાબ નથી આપી શકવાનો, પણ મતદાનની પેટીમાં તમને 100% જવાબ આપશે. અને આમાંથી બચવું હોય તો તમારી ભૂલ સુધારી લ્યો અને પૈસા જે છે તમે પૂરતા પ્રમાણમાં આપો, કારણ કે આ પૈસા જે છે એ સંપૂર્ણપણે અપૂરતા છે. મૂળ મુદ્દો 10,000 કરોડ રૂપિયાનો નથી, તમારે જે 2 હેક્ટરની મર્યાદા છે તે કાઢી નાખવાની જરૂરિયાત છે. બીજા નંબર ઉપર કે પૈસાની જે 22,000 રૂપિયા હેક્ટરે તમે જે રાખ્યા છે આને પણ વધારવાની જરૂરિયાત છે. મિનિમમ ટુ મિનિમમ તમે 1,00,000-1.25 લાખ રૂપિયા કરો, અને જે કંઈ પણ લોન લીધેલી હોય કે જે દેવું કરેલું હોય એને પણ માફ કરવાની સાથોસાથ જોગવાઈ કરો. તે ખૂબ જ જરૂરી બાબત છે અત્યારના સંજોગો મુજબ. કારણ કે અત્યારના જે અંબાલાલ પટેલની જે આગાહી છે કે હજી પણ માવઠું જે છે 2 થી 3 મહિના સુધી 4 મહિના સુધી આવી શકે એમ છે, તો આનો ભાવાર્થ એવો થઈ શકે કે કાઢી શકે કે ન કરે નારાયણ એમની આગાહી જો સાચી પડે તો આ તો હજી શરૂઆત છે નુકસાનીની. તમારી નુકસાનીનો આંકડો તો હજી ઘણો બધો વધવા જઈ રહ્યો છે. એટલે સરકારે આ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે, અને આમાંથી જો બહાર નહીં કાઢે ખેડૂતોને તો પરિસ્થિતિ જે છે એ ગુજરાત માટે ખૂબ જ વિકટ થવા જઈ રહી છે. જી બિલકુલ. બલદેવભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. મિલનભાઈએ જે પ્રકારે વાત જણાવી, અને હું પણ એક ખેડૂત પુત્ર છું, મને પણ એ ખેડૂતની વેદના સમજાય
કે અત્યારે શું પરિસ્થિતિ છે. ખેડૂતના પરિવારો અત્યારે ખૂબ દુઃખી જોવા મળે છે. કદાચ અમુક જગ્યાએ એવી સ્થિતિ છે કે પરિવાર સાથે બેસીને હર્ષ ખુશીથી જમી પણ નથી શકતો, કારણ કે આખા વર્ષની મહેનત ગઈ છે. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં તમામ ખેડૂત પરિવાર ચોમાસુ પાક પર નિર્ભર હોય છે કે ચોમાસુ મગફળીનો પાક થશે તો આખું વર્ષ તેનાથી એનો ખર્ચ ચાલતો હોય, ઘર ચાલતું હોય. પરંતુ આ પાક તો કુદરતે છીનવી લીધો, પરંતુ એ ખેડૂતોએ વિશ્વાસ સરકાર પર મૂક્યો હતો, મત સરકારને આપ્યો હતો અને સરકારે આ જાહેરાત કરી કે 10,000 કરોડ. પરંતુ 10,000 કરોડમાંથી ખેડૂતોની સંખ્યા તો જુઓ, એ ખેડૂતોની સંખ્યા ખૂબ મોટી છે. ખેડૂતોને અત્યારે નુકસાન પણ ખૂબ મોટું છે. બલદેવભાઈ, હું આપની પાસેથી એ પણ પૂછવા માંગીશ અને દર્શક મિત્રો જે જોઈ રહ્યા છે તેમને ખાસ જણાવવા માંગીશ, એક ખેડૂત તરીકે વીઘા દીઠ ઓછામાં ઓછો ખર્ચ કેટલો આવતો હોય છે ને જ્યારે સુધી મગફળી પાકે ત્યાં સુધી એક વીઘામાં કેટલો ખર્ચ અને સહાય કેટલા પૂરતી થશે? ભાઈ, વાત આપણે જ્યારે સહાયની વાત કરીએ તો પહેલા તો એક કહી દઈએ કે દરેક ઘરે અને દરેક ખેતરે કેમેરા નથી પહોંચતા. ખેડૂતોના જે પરિવાર રડે છે ત્યાં દરેક જગ્યાએ કેમેરો નથી પહોંચતો. આપણે છતાંય કેટલાક ચિત્રો જોયા છે, વિડીયો જોયા છે જેની અંદર બહેનો રડતી હોય છે. અને અમરેલીની અંદર તો મગફળી છે સળગાવી નાખવાના વિડીયો પણ આપણી સામે આવ્યા છે. ત્યારે જે તમે ખર્ચની વાત કરો છો તો મેં પહેલા જ એમ કહ્યું કે 4,000 રૂપિયા તો ફક્ત બિયારણ અને ખાતર માટે જ જોઈએ છે. ત્યારબાદ જે દવાના ખર્ચ છે, પછી મજૂરીના ખર્ચ છે, અને જે ટ્રેક્ટર આપણે કહીએ ને કે સાતીડું હાકે વચ્ચે ઉપાડવાનો ખર્ચ છે, વખેડા હાંકવાના, આ બધો જો હિસાબ ટોટલ કરી લ્યો ને તો ઓછામાં ઓછો એક વીઘાની અંદર 15,000 થી 17,000 રૂપિયા વીઘાનો ખર્ચ લાગે. એટલે એમ માની લે ચાલો કે એક હેક્ટરની અંદર 60,000 થી 70,000 રૂપિયા ખર્ચ છે ને એ ખેડૂતને મગફળી માટે લાગે છે. પછી ત્યારબાદ જે થાય એ અલગ વસ્તુ છે. બીજું, તમારી પાસે એક તમારા માધ્યમથી સરકારને એક વાત કહેવા માંગુ છું કે 2008ની અંદર સરકારે આપણા ખેડૂતોના દેવા માફ કર્યા હતા. ત્યારબાદ આજે 2025 છે તો લગભગ 17 કે 18 વર્ષ થવા આવ્યા છે. એ દરમિયાન ખેડૂતોને કોઈ બહુ મોટો ફાયદો સરકાર તરફથી આપવામાં આવ્યો હોય એવું ક્યાંય આપણે સાંભળ્યું નથી. બીજા નંબરમાં તાજેતરમાં સુઈમાં અને જે વાવમાં સરકારે સહાયની જાહેરાતો કરી હતી, પણ એક આઠાનું પણ હજી ખેડૂતોના ખાતામાં અહીંયા પણ આવ્યું નથી. એટલે 17 વર્ષથી સતત ખેડૂત છે એ ઉત્પાદન કરે છે, મગફળી હોય અને બીજા પાક હોય, કપાસ હોય, મગ હોય, અડદ હોય, એના દ્વારા સરકાર જે આવક મેળવે છે માર્કેટિંગ યાર્ડ મારફત અથવા વેપારીઓ મારફત કે જીએસટી મારફત કે નિકાસ મારફત કોઈ પણ રીતે સરકાર 100% છેલ્લા 15 થી 17 વર્ષથી ખેડૂતોના આ જે પાક છે એમાંથી આવક મેળવે છે. હવે અમે તો ખેડૂત માણસ છીએ, અમારી પાસે એના આંકડા ના હોય કે આ વર્ષે ખેડૂતોનો જે ઉપજ છે એમાંથી સરકારને કેટલી આવક થઈ. પરંતુ મારે એટલું પૂછવું છે કે જો 15 કે 17 વર્ષથી જે ખેતી કમાઈને આપે છે એ ખેતી અને ખેડૂતને આ વર્ષે ફક્ત તકલીફ પડી છે. ખેડૂત 17 કે 18 વર્ષથી તમને જ્યારે કમાવીને આપતો હતો ત્યારે આ ફક્ત અત્યારે માગી રહ્યો છે કેમ કે એની પરિસ્થિતિ ખરાબ છે. તો તમે 18 વર્ષથી જે કમાવીને આપે છે એમના માટે તમે એક વર્ષ માટે કંઈ ન કરી શકો? ફક્ત એક વર્ષની વાત છે કે ખેડૂતોના દેવા માફ કરી દો, અથવા જે આપણા સાથી મિત્રએ કહ્યું કે આ સહાયની જે મર્યાદા છે એ તમે 2 એકરના બદલે 5 એકર સુધી પહોંચાડી દો. અને બીજી સૌથી મોટી મજાક તો એ વાત કહેવાય ભાઈ કે ગત વર્ષે જે 200 કે 250 મણ મગફળી ટેકામાં લેતા હતા એ 3 દિવસની વાટ જોડાવ્યા બાદ એ ઘટાડી અને 125 મણ કરી દીધી. હવે આમાં ખેડૂત ભેગું કરે તો કેવી રીતે કરે? જો ખેતીને ખતમ કરવાની વાત કરવાની હોય તો આ કોઈ આયોજિત કાવતરું એવું આપણે લાગી રહ્યું છે, કેમ કે આવી રીતે તો ખેતી અને ખેડૂત બંને ખતમ થઈ જવાના છે. જી બિલકુલ. મિલનભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. આપે જે પ્રકારે અને ખેડૂત મિત્રે જણાવ્યું કે 15 થી 20 ને 25,000 સુધીનો ખર્ચ એક વીઘા પર લાગે અને સરકાર સહાય આપે છે 4,000 રૂપિયાની. આપ શું માનો છો કે સહાયમાં શું બદલાવ કરવો જોઈએ? અને અત્યારે જે ખેડૂતોનું નુકસાન છે ને વિપક્ષની માંગ છે કે દેવું માફી, પરંતુ સરકારની સ્થિતિ એવી છે કે પહેલા 125 મણનો લોલીપોપ આપ્યો, એ બાદ એ સહાય ભૂલવી દેવામાં આવી ને ફરીથી અચાનક સહાયની જાહેરાત 10,000 કરોડ.
તો હવે આપને શું લાગે છે કે ખેડૂતોની કઈ માંગણીઓ સરકારે સ્વીકારવી જોઈએ ને આપના મતે યોગ્ય સહાય શું હોવી જોઈએ? હું કેટલી સહાય આપવી જોઈએ કહેવા માટે તો અયોગ્ય માણસ છું. તો એટલી વસ્તુ હું 100% આપને કહેવા માંગુ છું કે સરકારે જે છે આમ તો ઘણી બધી વિદેશી તાકાતોની કોપીઓ કરતી જ હોય છે, બરોબર છે. તો આપણે પણ જે છે એ અમેરિકા અને ચાઇના ખેડૂતોને કઈ રીતના મદદ કરે છે એને સ્ટડી કરવાની જરૂરિયાત છે. કારણ કે આ લોકો જે ત્રીજું ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને ચાઇના જે રીતના પોતાના ખેડૂતોની મદદ કરે છે અને સબસિડી આપે છે, પૈસા આપે છે અને આપાતકાલીન પરિસ્થિતિની અંદર જે રીતના મદદ કરે છે, આ વસ્તુ શીખવાની જરૂરિયાત છે. અને એની જે જોગવાઈઓ હોય એ મુજબ જો કામ કરશે, બરોબર છે, તો જ આપણો જગતનો તાજ જે છે એની આવક ડબલ થશે અને ખર્ચા અને લોન જે છે એ ઘટશે. જરૂરિયાત ઘણી વખત કેવી પડતી હોય છે કે તમારે મશીનરીથી પણ તમારે મદદ કરવી જોઈએ. મશીનરી તમે સબસિડાઇઝ રેટ ઉપર તમે આપો. તમે અત્યારના જે પૈસા આપો છો એમાંથી એનો ખાલી ખર્ચો પણ નથી નીકળતો. હવે જયારે ખર્ચો નથી નીકળતો તો કમાવાની વાત તો સાઈડમાં રહી ગઈ. આજે તમે નોકરી કરો છો, માની લો કે તમને 25,000 રૂપિયા 30,000 રૂપિયાનો તમારો પગાર મળે છે, તો તમારો ઘર ખર્ચ જે છે એ 20,000 રૂપિયા 25,000 રૂપિયા હોય તો 2-5,000 રૂપિયા તમારા બચે. જયારે તમે ખેડૂતોના કિસ્સાની જયારે વાત આવે છે, એનો ખર્ચો જયારે 30,000 રૂપિયા છે, ત્યારે તમે એને 20,000 રૂપિયા 22,000 રૂપિયા તમે એને આપો છો, બરોબર છે. આપણે જગ્યાની આપણે ગણતરી નથી કરતા, પણ એક દાખલા તરીકે સમજાવવા માંગુ છું કે એક એકરે માની લો કે એને 30,000 રૂપિયાનો ખર્ચો થાય છે, ત્યારે તમે એને 22,000 રૂપિયા તમે આપો છો, તો 8,000 રૂપિયાની તો એ ઓલરેડી નુકસાનીમાં છે. અને જે આટલી મહેનત કરી છે અને હજી એને જે કમાવાનું હતું, કારણ કે ઘરમાં પણ કઈક લઈ આવવું તો ખરા ને. પોતાના માટે જે એને અનાજ જોશે, કપડા જોશે, ઇલેક્ટ્રોનિક્સ જોશે, ગાડી જોશે, પેટ્રોલ જોશે, છોકરાઓની ફી ના પૈસા જોશે. આ પૈસા કમાવા માટે મહેનત કરી અને કમાવાનું હતું એને. પણ એ કમાવાની બદલે અત્યારના તો એ મૂળભૂત જે એનો ખર્ચો થયેલો છે એમાં પણ એ ખોટ ખાઈ રહ્યો છે. તો એનું ઘર છે, એનું વર્ષ છે, એ કઈ રીતના પૂરું થશે? સરકારની જે ગણતરી છે એ સંપૂર્ણપણે ખોટી ગણતરી છે અને આ ગણતરીની અંદરમાં ઘણા બધા ફેરફારો કરવાની જરૂરિયાત મને દેખાઈ રહી છે. કે ભાઈ આજે ખાલી નુકસાન થાય છે એ નહીં, એને કુદરતી વસ્તુ છે એટલે કુદરતી વસ્તુની અંદર પણ એને થોડો ઘણો નફો થાય, પોતાના ઘર ચલાવી શકે અને છોકરાઓની ફી ભરી શકે, એટલો તો કમસે કમ એને સક્ષમ થવા જ જોઈએ ને. મિલનભાઈ, મારો એક સવાલ છે આપને. એક તરફ સરકાર વાતો કરે છે કે ખેડૂતોની સરકાર, ખેડૂત મિત્ર સરકાર, ખેડૂતો માટે કામ કરતી સરકાર, પરંતુ વ્યાજ દરોનો આંકડો જોવા જોઈએ તો ખેડૂતોને ધિરાણ મળે છે 3 લાખ અત્યારે ફ્રી છે. આપણે ગણીએ કે પાક ધિરાણ 3 લાખ સુધી વ્યાજ નથી લાગતું, પરંતુ એના પછી 12 થી 14% વ્યાજ લાગે. કોઈ પણ વસ્તુઓ પર, ટ્રેક્ટર પર પણ 12 થી 14% વ્યાજ લાગે. અને જ્યારે આપણે હોમ લોન લેવા જઈએ શહેરમાં રહેતો વ્યક્તિ, તો એને માત્ર 8% ભરવા પડે. એક 4 વ્હીલ ગાડી લે તો એને 10% ભરવા પડે. આપ માનો છો કે આ ખેડૂતોની સરકાર છે, ખેડૂતની મિત્ર સરકાર છે? બિલકુલ નથી. હું તમને આનો બીજો પણ એક તમને દાખલો આપું કે પાક વીમો લેવો તમારા માટે ફરજિયાત છે, બરોબર છે. હમણાં જ ન્યૂઝપેપર ની અંદર છે ને હું 3-4 આર્ટિકલ વાંચતો હતો કે ભાઈ કે મેં 30,000 રૂપિયાનું તો પાક વીમાનું પ્રીમિયમ ભર્યું છે અને મને પાક વીમો કેટલો રૂપિયાનો મળ્યો છે ખબર છે? તમને જાણીને આશ્ચર્ય થશે, 2 રૂપિયા ને 30 પૈસાનો એને પાક વીમો મળ્યો છે, પાસ કર્યો છે વીમા કંપનીએ. હવે તમે વિચાર કરો કે 30,000 રૂપિયાનું જેનું પ્રીમિયમ થયું છે અને સંપૂર્ણપણે પાક નિષ્ફળ ગયેલો છે, એને તમે પાક વીમા પેટે 2 રૂપિયા ને 30 પૈસા આપો તો એના કરતા તો એ ચેકનું ક્લિયરિંગ કરવાનો ખર્ચો પણ 10 રૂપિયા કરતા વધારે થતો હશે. તો આ જે છે એ સંપૂર્ણપણે મજાક જ છે અને આ મજાક છે એ ન થવી જોઈએ. જગતનો તાજ જે છે એ તમારું પેટ ભરે છે, બરોબર છે, તમે સમજીને ચાલો. આ જે છે એ કોઈ વેપારી નથી, બરોબર છે. આ વેપારી છે ને, વેપારીને કદાચ એકાદ વર્ષ નબળું જાય ને તો એને વસ્તુ ચાલી શકે. તો તમે શું 1 વર્ષ જમ્યા વગર તમે કાઢી શકશો? નહીં કાઢી શકો. 2 દિવસે તમારા કીધે ઉપવાસ ન થઈ શકે, બરોબર છે. એટલે જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે અત્યારના, એ પરિસ્થિતિમાંથી બહાર કાઢવું અને ટેકનોલોજીનો પણ સાથોસાથ ઉપયોગ કરવો એ સરકાર માટે ખૂબ જ જરૂરી બાબત છે. અને મેં પહેલા પણ કહ્યું એવી રીતના ફરીથી હું રિપીટ કરવા માંગુ છું કે ખાલી નુકસાની પાછી ન આપો, ખેડૂતને આપણે આવક કરાવડાવવાની છે. આજે માની લો કે એને કોઈ પણ જાતનો પાક કર્યો, માની લો કે મગફળી વાવેલી છે અને મગફળી માર્કેટમાં એને વેચી હોય, ટેકાના ભાવે વેચી છે, તો એને જે અંદાજિત નફો થતો હોય એ પ્રમાણે તમારે એના પૈસા ચૂકવવા જોઈએ, જેથી કરીને ખર્ચો બાદ કર્યા પછી 2-5 પૈસા પોતાના ઘરે પણ લઈ જઈ શકે.
આની અંદર તો પરિસ્થિતિ એ છે કે કદાચ છે ઘણી જગ્યાએ તો એવી પરિસ્થિતિ થવાની છે કે એને જે પાક વીમાનું પ્રીમિયમ ભર્યું છે એ પ્રીમિયમનો ખર્ચો પણ નથી નીકળવાનો. એટલે ક્યાંક ને ક્યાંક જે કેલ્ક્યુલેશન થયેલું છે કેલ્ક્યુલેશન સંપૂર્ણપણે ખોટું છે. માત્ર જે દેખાવ કરવાની વાત છે કે અમે ઇતિહાસનો મોટામાં મોટો મદદ કરવા માટેનો ફિગર આપ્યો છે 10,000 કરોડ રૂપિયા. સાહેબ તમે જયારે એકચ્યુઅલમાં તમે પૈસા દેવા જાશો ત્યારે કેટલા પૈસા થાય છે એ તો તમે વિચાર કરો. અને એ ફિગર જો માની લો કે 3,000 કરોડ 4,000 કરોડ અટકી જાય તો એ વાત તો તમે ક્યાંય ડિક્લેર નથી કરવાના કે ભાઈ અમે 4,000 કરોડ રૂપિયા ટોટલ ચૂક્યા હતા. જાહેરાત ભલે 10,000 કરોડ ની કરી, પણ તમે જયારે આજે મારી આગળ માની લો કે 20 વીઘા કરતા વધારે જમીન છે તો મારું શું થશે? અને જેની આગળ મોટી જમીન છે એની હાલત તો ઉલટાની વધારે ખરાબ થવાની છે, કારણ કે એ વધારે મોટા લોનના કડણમાં ડૂબવાનો છે. તો એને બહાર કઈ રીતના તમે કાઢશો? જી બિલકુલ મિલનભાઈ. બલદેવભાઈ, હું આપની પાસે આવી, સમયની મર્યાદા છે. સરકાર એક તરફ આ મજાક કરતી હોય તેવી સ્થિતિમાં છે. આપ શું માનો છો, કેટલી સહાય મળવી જોઈએ અને કયા કયા દેવા માફ થવા જોઈએ? આપની શું આશા છે? આપ ખેડૂત છો. ભાઈ આમ વાત કરવા જઈએ ને તો આ સરકાર ખાલી ખેડૂતોને જગતનો તાત પોતાના ભાષણમાં કહે છે, હકીકતમાં એવું માનતી નથી. ભાઈએ જેમ કહ્યું કે ખેડૂતો છે એને સહાયની જે વાત તમે કરો છો, હું તો એમ કહું છું કે ખાલી 96 લાખ કરોડ જે દેવું છે ખેડૂતોનું પાક ધિરાણનું એ માફ કરી દે તો ક્યાંક ને ક્યાંક ખેડૂત છે એ પોતાના આગલા ભવિષ્ય માટે અને પોતાના બાળકો માટે આટલું કરી દે સરકાર તો પણ અત્યારે ખેડૂતો છે ક્યાંક આ દેવાના ચક્રમાંથી બહાર નીકળી શકે. બાકી કોઈ અત્યારે શક્યતા નથી. અને ખેતી માટે હું તો એવું કહીશ કે આ સરકાર પાસે કોઈ મેનેજમેન્ટ કે વિઝન નથી. જો ખેતી ભાંગશે ને તો સરકાર કોઈ રીતે આ દેશની અંદર રોજગારીનું પ્રમાણ છે એ પૂરું નહીં પાડી શકે. 2018ની સાલમાં 48% લોકો ખેતી ઉપર નભતા હતા અને રોજગારી મેળવતા હતા. અત્યારે આંકડો ઘટી અને 40%ની આસપાસ પહોંચી ગયો છે. આ જ દરે જો ખેતી ભાંગતી રહેશે તો આવતા 10 કે 15 વર્ષની અંદર આજે ખેતી પ્રધાન દેશ છે એ ખેતી પ્રધાન મટી અને હું તો બેરોજગારોનો દેશ થઈ જવાનો છું એ 100% માનીને ચાલવાનું છે આપણે. જી બિલકુલ. મિલનભાઈ, મારો એક આપને ટૂંકમાં સવાલ છે કે ખાસ સરકારની જે જાહેરાત છે અને ટેકાના ભાવે પણ 125 મણ, પરંતુ સ્થિતિ એવી છે કે અત્યારે ખેડૂત પાયમાલ થઈ ગયો છે. ત્યારે હવે ખેડૂતો સાથે મજાક તો સરકારે શું વિચારવું જોઈએ? કારણ કે વિપક્ષનો આક્ષેપ ખેડૂતોની માંગ વચ્ચે સરકાર નિષ્ફળ નીવડતી જાય છે. તો હવે સરકારને શું વિચારવાની જરૂર છે? સરકારે કીધું એમ મેં કે ભાઈ જે ખર્ચો થયો છે કમસે કમ પેલા ખર્ચો આપો અને ખર્ચા પછી એને આખું વર્ષ કાઢવાનું છે. એટલે એને થોડીક આવક વધે એ રીતના ફરીથી ફેરવિચારણા કરો. અને જે તમે લિમિટેશન મૂક્યા છે 2 હેક્ટરની મર્યાદા, આ હેક્ટરની મર્યાદા કાઢી નાખવી જોઈએ. તમે શું કોઈ ખેડૂતને એવું કહી શકશો કે ભાઈ મારા માટે ખાલી હું 2 રોટલી ખાઉં છું તો 2 રોટલી પૂરતા જ ઘઉં વાવજો, બાકી વધારે ઘઉં ન વાવતો? એટલે આ જે છે ને એ હાસ્યાસ્પદ વસ્તુ છે કે તમે 2 હેક્ટરની મર્યાદામાં તમે આપો છો. તમારે એક તો પાક જોઈએ છે, 6.5 કરોડની જનતાને તમારે પેટ ભરવાનું છે અને ઉપરથી જતા તમારે બીજા રાજ્યોની અંદર પણ તમારે ઘઉં ચોખા મગફળી કંઈક ને કંઈક તમારે વસ્તુ જે છે સપ્લાય કરવાની થતી હોય છે. બાર્ટર સિસ્ટમ હોય છે. તમે નાસિક થી લીંબુ છે કે બીજી વસ્તુઓ જે છે એ ગુજરાતમાં તમે લઈ આવો, ડુંગળી તમે લઈ આવો અને ગુજરાતમાંથી બટેટા છે બીજી વસ્તુઓ જે છે એ તમે એક્સપોર્ટ કરો. એટલે જે મુદ્દો છે એ એવો છે કે ભાઈ તમારે બધાયનું પેટ ભરવાનું છે. એટલે તમે એમાં તમે રાશનિંગ ન કરી શકો કે ભાઈ તમે 4 રોટલી ખાતા હતા તો હવે 1 જ રોટલી ખાજો, જાજુ તમે ન ખાતા. એટલે સરકારે જે છે ફિગર બહુ વધારવાની જરૂરિયાત છે. મારા અંદાજે મિનિમમ 1 એકરે 1 લાખ રૂપિયા તો મિનિમમ સરકાર આપવા જોઈએ. જી બિલકુલ. આપ સૌ અમારી સાથે જોડાયા અને મહત્વના મુદ્દા પર ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, હાલનો જે આંકડો છે તે જે પ્રકારે નિષ્ણાંતો અને ખેડૂતો જણાવી રહ્યા છે કે હાસ્યાસ્પદ છે. એક ખેડૂતને માત્ર 2 હેક્ટરના 22,000 રૂપિયા આપવા એટલે 44,000 રૂપિયા એ કોઈ પણ દરે ન્યાય ન ગણી શકાય. આશા છે કે સરકાર આ વિશે હજુ પણ વિચારશે, ખેડૂતોના મંતવ્યો લેશે અને ખેડૂતોને જે જરૂરિયાત છે, જે પાકને નુકસાન થયું છે, કદાચ એટલું ન આપી શકે પરંતુ વર્ષ કાઢી શકે તેટલું આપે ને તો પણ આ ખેડૂત માટે ખૂબ વધુ થઈ જશે. આશા છે કે હવે સરકાર આ મુદ્દા પર વિચારશે ને સહાય પેકેજ મોટું કરશે ને ખેડૂતોના દેવા માફ કરશે. હાલના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.